દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો બરબાદીનો કમોસમી વરસાદ। બપોરના 12 વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। યાત્રાધામ દ્વારકા શહેરમાં પણ આજે માવઠું વરસ્યું। વહેલી સવારથી ગાજવીજ સાથે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે શાક માર્કેટમાં વેપારીઓની સવાર બગડી। બદલાયેલા વાતાવરણને લીધે ભર ઉનાળે શહેરનું વાતાવરણ ઠંડુગાર બની ગયું। સતત બીજા દિવસે કલ્યાણપુરના ભાટિયામાં વરસાદ વરસ્યો। જોરદાર માવઠાને લીધે ભાટિયા શહેરની શેરી ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા। કમોસમી વરસાદને લીધે ખેડૂતો અને વેપારીઓની પણ ચિંતા વધી છે। અડધા ઇંચ વરસાદે ખંભાળિયાને પણ પાણી કરી દીધું। ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા રામનાથ સોસાયટી નગરના ગેટ સહિતના શહેરના અન્ય રસ્તાઓ પર જળબંબાકાર થયા। મુખ્ય રસ્તાઓ પર વાહનોના અડધા પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાયું। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।